તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને ખેડૂત મિત્રો, આજે આપણે જે હાઈ પાવર ખાતર બનાવવાના છે, જે આર્ગોનિક આવે છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો ખેડૂત મિત્રો. અને વિડીયોની અંદર નવા આવેલા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે ખાતર બનાવીએ. તો સૌપ્રથમ આપણે આની અંદર મિત્રો ડોલની અંદર પાણી લઈ લીધું છે. અને ખેડૂત મિત્રો, પાણી તમારે આમાં જો તમારે 200 લીટરનું બનાવવું હોય તો આપણે જે 200 લીટરનો કેરબો આવે છે તેની અંદર લેવાનું પાણી. આપણે અત્યારે થોડું બનાવી રહ્યા છીએ એટલે આપણે 20 થી 25 લીટર પાણી લીધું છે. અને જે આપણે છાણા આવે છે, ગાયના છાણા, આ તમે કોઈ પણ ગાય ભેંસ ગમે તે પશુના લઈ શકો છો. આપણે ગાયના લીધા છે, જોઈ શકો છો તમે. તો આપણે છાણા એની અંદર નાખી દેવાના છે. આવી રીતના છાણા પહેલાં આપણે નાખી દઈએ. ખાતરનું રિઝલ્ટ ખેડૂત મિત્રો બહુ સારું આવે છે. હવે ખેડૂત મિત્રો, આપણે એની અંદર છાશ નાખવાની છે. જોઈ શકો છો તમે, છાશ. દહીં હોય તો પણ ચાલે અને છાશ પણ લઈ શકીએ આપણે. તો હવે છાશ નાખી દઈએ અંદર. છાશ તમે વધુ ઘટું થાય તો કોઈ એનો કોઈ વાંધો નથી. આપણે લીટર 1.5 લીટર જેટલી છાશ નાખી છે. હવે ખેડૂત મિત્રો, આપણે ચણાનો લોટ આવે છે, જે ચણાનો લોટ નાખીએ. આજે આમાં ખેડૂત મિત્રો છાશ આપણે નાખી છે ને, છાશ જે ફંગીસાઇડનું પણ કામ કરે છે. હવે મેન વસ્તુ આપણે આમાં ખેડૂત મિત્રો ગોળ એડ કરવાનો છે. જે આપણે ગોળ, તમે જે આપણે કાળો ગોળ આવે ને તે પણ લઈ શકો છો. આપણી પાસે અત્યારે કાળો ગોળ ઉપલબ્ધ નહોતો એટલે આપણે આવી રીતના ગોળ તમે લઈ શકો છો. બાકી તમારી પાસે જે પણ ઉપલબ્ધ હોય ગોળ તે તમે લઈ શકો છો. ગોળ એડ કરી દેવાનો છે. જે આ હાઈ પાવર છે ખેડૂત મિત્રો, તે 8 થી 10 દિવસની અંદર તૈયાર થઈ જશે. 8 થી 10 દિવસ પછી તમે આનો ઉપયોગ કરી શકો છો. 8 થી 10 દિવસ પછી આને આપણે કોઈ પણ પાકની અંદર
ઉપયોગ કરી શકીએ છીએ. આની અંદર આપણે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ બધા જ તત્વો આવી જાય છે, પોટાશ. તો 10 દિવસ પછી આનો ઉપયોગ આપણે ખેડૂત મિત્રો ગમે ત્યારે કરી શકીએ છીએ. 15 દિવસ રાહવા દઈએ તો પણ ચાલે, અને 10 દિવસમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે. 10 દિવસ પછી આ તૈયાર થઈ જાય છે. પછી તો તમારે 15 દિવસ, મહિનો દિવસ રાહવા દેવું હોય તો પણ ચાલે. બાકી 10 દિવસ પછી તમે આનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો ખેડૂતો. ખૂબ સારું આનું રિઝલ્ટ છે. આપણે અત્યારે જે આ ટમેટી અને મરચી અને કોબીજનો રોગ છાંટ્યો છે એના માટે સ્પેશિયલ બનાવેલું છે. એમાં આપણે ઉપયોગ કરવાનો છે ખેડૂતનો. 10 દિવસ પછી આપણે આને લાઈવ તમને બતાવશું કેવું આ તૈયાર થયું છે. અને ખૂબ સારું રિઝલ્ટ આનું મળે છે. આવી રીતના છાણા ખેડૂત મિત્રો નાખવાના, અને ગોળ અને ખાટી છાશ. જો દહીં હોય તો પણ હાલે, અને છાશ હોય તો પણ ચાલે, અને ચણાનો લોટ. આટલી વસ્તુની આમાં જરૂર પડે ખેડૂત મિત્રો. હવે આપણે આને 10 દિવસ સુધી આને છાયામાં મેકવાનું ખેડૂત મિત્રો. તડકે રાખવું નહીં, અને બનાવો ત્યારે પણ છાયામાં જ બનાવવું. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ ખેડૂત મિત્રો.